નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દિલ્હીમાં એક્યુઆઈ સતત 5મા દિવસે ગંભીર કેટેગરીમાં. પ્રદૂષણમાં 37% પરાલીનો હિસ્સો, 12% વાહનોનો ધુમાડો. ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા અવશ્ય વાંચો. તંત્રી સ્થાનેથી પેન્શન મેળવવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત. વિકાસ ભી વિરાસત ભી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું. 18 નવેમ્બર નેચરોપેથી ડે. ભારતીય સૌર ઉર્જા કંપનીઓએ છેલ્લા 2 વર્ષમાં જંગી નિકાસ વ્યવસ્થા કર્યો. પન્નુ હત્યાના ષડયંત્રના આરોપીએ કહ્યું, મારો જીવ જોખમમાં. કોર્ટમાં કહ્યું, ઓળખ જાહેર થઈ. હાજરીમાંથી મુક્તિ મળે. એફબીઆઈએ ફોટો જાહેર કર્યો હતો. કડવા પાટીદાર સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ. પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો 8મો સમૂહ લગ્ન યોજાયો. 37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ગારખડી પંચાયતની ગ્રામસભામાં માજી સરપંચ અને તાલુકા સદસ્યના જેઠે મારામારી કરી ગ્રામસભા લજવી. ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. શ્રીનગરમાં પ્રથમ વખત કાયાપલટનું પ્રીમિયર લોન્ચ. ટ્રાફિક જામ હટાવવા માટે વ્યક્તિ બન્યો દબંગ. રસ્તા વચ્ચે રાઇફલ બહાર કાઢી હાજર લોકોને ચોંકાવી દીધા. ચૂંટણીની ટિકિટ મેળવવા મોબાઈલ ટાવર ચડો. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. સંવાદિતા અને ભાઈચારાની દિવ્ય ઝલક દર્શાવતા 77મા વાર્ષિક નિરંકારી સંત સમાગમનો ભવ્ય શુભારંભ. આ ઉપરાંત આગળ સમાચારમાં વધુ જોઈએ તો બાદશાહનું નવું ગીત મૌની રિલીઝ. ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ રાજ્યસભા સાંસદ તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને યોજાયો. સંડેર ખોડલધામ ખાતે પ્રથમ સમૂહ લગ્ન. જર્મન ડોમનું ભાડું જ 70 લાખ. 3 જિલ્લાના પાટીદાર 61 નવદંપતીના પ્રભુતામાં પગલાં. 2.5 લાખનું કર્યાવર અપાયું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.